ભારત વર્ષના 76મા પ્રજાસત્તાક દિવસની આપણે ઉજવણી કરી રહ્યા છીએ. તાલુકા કક્ષાનો આ કાર્યક્રમ આપણા તાલુકાના નવાગામ ખાતે યોજવામાં આવી રહ્યો છે. એમાં આ કાર્યક્રમના ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવ, પદાધિકારીઓ, અધિકારીઓ, કર્મચારીઓ, ગામના વડીલો, ગામની માતાઓ અને બહેનો, પ્રાથમિક શાળાના વંદનીય ગુરુજીઓ અને વાલા બાળકો અને ભૂલકાઓ, આપણો દેશ આજે પ્રજાસત્તાક બન્યો. આ દિવસે આપણા ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું, બધાને વિદિત જ છે. અને આજના આ દિવસની હું તમને શુભકામનાઓ પાઠવું છું. આપણે આ દિવસે યાદ કરીએ કે આપણું બંધારણ અમલમાં આવ્યું. આપણો ભારત દેશ લોકશાહી દેશ છે અને વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ કહીએ તો પણ ચાલે. આપણે ભારતના પ્રજાસત્તાક દિને ભારતના વિકાસના સંકલ્પ સાથે આગળ વધશું. આપણો દેશ માટે સ્વતંત્ર થયો, આપણો દેશ સ્વતંત્ર થયો એના માટે પણ જે સ્વાતંત્ર્ય સંગ્રામીઓને પણ આ દિવસે યાદ કરવા ઘટે એમને નમન કરું છું. આપણા ગામના, આપણા તાલુકાના પણ એક સ્વાતંત્ર્ય સેનાની છે, એમને પણ મારા પ્રણામ છે. એ અનિવાર્ય સંજોગોને કારણે કંઈ હાજર રહી શક્યા નથી, એમને પણ બહુમાન કરવાનું હતું જ. બધા જ સ્વાતંત્ર્ય સંગ્રામીઓ, ક્રાંતિકારીઓએ પોતાનું બલિદાન આપીને આપણો દેશ આઝાદ બનાવ્યો અને ત્યારબાદ ભારત દેશના સુચારુ વહીવટ માટે બંધારણ ઘડવામાં આવ્યું. એ બંધારણના ઘડવૈયાઓને પણ આપણે નમન કરીશું, એમને યાદ કરીશું. આપણું બંધારણ છે એ વિશ્વનું સૌથી લાંબુ અને લેખિત બંધારણ છે. આ બંધારણ થકી આપણને સમાન નાગરિક, સ્વાતંત્રતા જેવા હકો મળ્યા છે. બંધારણ આપણે હક આપે છે અને એ સાથે ફરજ પણ આપે છે. હક અને ફરજ સિક્કાની બે બાજુ છે. જેટલા આપણને હક મળે, દેશ આપણને હક આપે એટલો જ આપણે એના પ્રત્યે આપણી ફરજ બને છે. આપણા દેશના વિકાસમાં આપણો દેશ સ્વચ્છ બને. આપણા વિકાસ કેવી રીતે થાય? આપણે કરવેરા ભરીએ તો વિકાસ થાય. કરવેરા આપણે ભરશું તો જ એનો ઉપયોગ થઈ શકશે. આપણને મફત અનાજ મળે છે, આપણને મફત આરોગ્ય સેવા મળે છે. એ કયા કારણે મળે કે આપણને મફત આરોગ્ય સેવા, મફત અનાજ, મફત આપણને રહેવા માટે ઘર મળે. એ આપણા હક છે. દેશ આપણને એ હક આપે છે. પણ ફરજ જે બને છે કે આપણે મફત ન લઈએ, આપણે પાત્રતા ધરાવતા ન હોય તો ન લઈએ. આપણને ખબર છે કે આપણે બીપીએલ લાભાર્થીમાં આપણી આર્થિક અસમાનતા હતી એટલે આપણને બીપીએલ લાભાર્થીમાં જોડ્યા. પણ તો સ્વેચ્છાએ આપણે એ હક જતો કરીએ એ આપણી ફરજ બને છે કે હવે આપણે ગરીબી બીપીએલનો લાભ લેવા માટે આપણે લાયક નથી. એટલે હક અને ફરજ સિક્કાની બે બાજુ છે. નાગરિક સમાનતા, બધા એક સમાન, ધર્મની નિરપેક્ષતા આપી, બધા સર્વધર્મ સમભાવ. ન્યાયતંત્ર પણ આપણને સમાન આપ્યું, બધાને, કે ઊંચ હોય કે નીચ હોય, બધાને ન્યાયતંત્ર એક સમાન જ ન્યાય મળે. બધા વિવિધતામાં એકતાના હકો આપણને આપ્યા છે. એટલે આપણે હક સાથે ફરજો નિભાવી આપણા ભારતના સાર્વભૌમત્વનું, આપણે અખંડતાનું પાલન કરવું જોઈએ. અને આપણો જિલ્લો અને આપણો તાલુકો આગળ આવે એ માટે આપણે પ્રયત્ન કરવા જોઈએ. અને જે વડીલોએ, જે નેતાઓએ કે વડીલોએ આપણા આના માટે, વિકાસ માટે, આપણા તાલુકાના વિકાસ માટે કામ કર્યું છે, એમાં આપણે સહભાગી થઈએ, એમને સહકાર પણ આપીએ. આપણો તાલુકો શિક્ષણ, આરોગ્ય, ખેતી, પશુપાલનમાં પણ આગળ વધી જ રહ્યો છે. હવે ખેતીની વાત કરું તો હવે આપણે રાસાયણિક ખેતી નહીં, પ્રાકૃતિક ખેતી તરફ વળશું. આપણા માનનીય મહામહિમ રાજ્યપાલશ્રી એમને પ્રાકૃતિક ખેતીનું એ પોતે એના અનુગ્રાહી છે. એટલે આપણે પ્રાકૃતિક ખેતી તરફ વળશું. રાસાયણિક ખાતરોથી ઘણા બધા રોગો થાય છે. ઝડપી ઉત્પાદન મળે, વધુ ઉત્પાદન મળે રાસાયણિક ખાતરથી, પણ એટલું જ નુકસાનકારક છે. અને પ્રાકૃતિક ખેતીથી મળે જ છે આપણને.
એટલે આપણા વિકાસના, દેશના વિકાસના, આપણા આરોગ્યને ધ્યાનમાં રાખીને પ્રાકૃતિક ખેતી તરફ વળશું અને આર્થિક ઉપાર્જન વધારશું. આપણા તાલુકામાં નર્મદાના નીર આવ્યા છે, એના થકી આપણો તાલુકો ખેતી ક્ષેત્રે આગળ વધ્યો છે. એ પણ આપણા નેતાઓને આભારી છે કે આપણી સરકાર એના માટે કાયમ કટિબદ્ધ છે. અને વહીવટી તંત્ર પણ તમારે કોઈ બી કામ હોય, તમારા ગામનું કે કોઈ બી ગરીબનું કામ હોય, વહીવટી તંત્ર એના માટે તૈયાર છે, કટિબદ્ધ છે. અને તમામ તાલુકાના તમામ અધિકારીઓ વતી હું તમને એની આપું છું કે હું અને મારા તમામ તાલુકાના તમામ અધિકારીઓ તમારી સેવા કરવા માટે કટિબદ્ધ છીએ. સરકારની યોજનાઓ અમે તાલુકામાં વિવિધ રૂપે આગળ વધારીશું અને તમામને લાભ આપીશું. જય હિન્દ, જય ભારત.